એક રાજા હતો. એકવાર એ શિકાર કરવા નીકળ્યો હતો. ત્યાં એના માણસોથી એ છૂટો પડી ગયો અને રસ્તો ભૂલી જંગલમાં ભટકવા લાગ્યો. એમ કરતાં સાંજ પડી અને અંધારું થયું. રાજાએ વિચાર કર્યો કે આટલામાં ક્યાંય રાતવાસો કરવાની જગા જડી જાય તો બસ. નજીકમાં ક્યાંય વસ્તી નહોતી, પણ દૂર એક ઝૂંપડી એની નજરે પડી. રાજા ઝૂંપડી આગળ જઈને ઊભો. ઘોડા પરથી ઉતરી તેણે ઝૂંપડીના બારણા આગળ જઈ બૂમ પાડી, આજની રાત અહીં આશરો મળશે? ઝૂંપડીમાંથી એક માણસે જવાબ દીધો, મળશે. જે હોય તે અંદર આવો. રાજા ઝૂંપડીમાં દાખલ થયો. એના વસ્ત્રો આભૂષણો પરથી ઘરધણી સમજી ગયો કે આ કોઈ મોટો માણસ છે. તેથી શોભીલા પડી એણે કહ્યું, આપના જેવાનો આદર સત્કાર કરવાની મારામાં તાકાત નથી. હું તો ગરીબ માણસ છું. રાજા પણ વિચારમાં પડી ગયો હતો કે અહીં કેમ ફાવશે, પણ અત્યારે બીજે ક્યાંય જવાય એવું નહોતું. એટલે તેણે કહ્યું, ચિંતા ન કરો, મને તો તમે ઘરમાં આવવા દીધો એ જ ઘણું છે. આમ કહી રાજા ભોંય પર બેસી ગયો. ઘરધણીએ એને રોટલો અને ગોળ પીરસ્યા. તે એણે ખાઈ લીધા. પછી ઘરધણીએ સૂવા માટે કોથળો પાથરી દીધો. છત્ર પલંગમાં મશરૂમની ગાદી પર સુનાર રાજા ભોંય પર કોથળાની પથારીમાં ઊંઘ કેમ આવે એટલે એ પડખા બદલતો રહ્યો. પણ ઘરધણી અને સ્ત્રી ઘસઘસાટ ઊંઘતા હતા. ઘોડિયામાં ધાવણું છોકરું સૂતું હતું. ઘરધણિયાણી બાઈ ઊંઘમાં પણ ઘોડિયાની દોરી ખેંચી એને ઝુલાવતી હતી. મધરાત થઈ તોય રાજાની આંખમાં ઊંઘ નથી. એવામાં એકાએક ઝૂંપડીમાં કંઈ ચમકારો થયો. રાજાએ ઝૂંપડીમાં 3 સ્ત્રીઓને પ્રગટ થયેલી જોઈ. રાજાએ પૂછ્યું, હે બાઈઓ, તમે કોણ છો ને અહીં કેમ આવી છો? એક સ્ત્રીએ કહ્યું, હું રૂપની દેવી છું. આ બાળકીને આશીર્વાદ આપવા આવી છું. બીજીએ કહ્યું, હું સુખ સમૃદ્ધિની દેવી છું. હું પણ અહીં બાળકીને આશીર્વાદ આપવા આવી છું. ત્રીજીએ કહ્યું, હું વિધાત્રી દેવી છું. હું પણ બાળકીના નસીબના લેખ લખવા આવી છું. પછી રૂપની દેવીએ બાળકીને આશીર્વાદ આપી કહ્યું, દુનિયામાં આ બાળકી સૌથી રૂપાળી થશે. સુખ સમૃદ્ધિની દેવીએ કહ્યું, એ રાજાની રાણી બની સિંહાસન પર બિરાજશે. છેલ્લે વિધાત્રીએ કહ્યું, અહીં જે રાજા હાજર છે તેના દીકરાને એ પરણશે. આ સાંભળી રાજા ચમક્યો. ખોટી વાત, એવું કદી નહીં બને. રાજકુંવરીને જ પરણશે. પણ એના આ શબ્દોનો જવાબ દેવા કોઈ ત્યાં હાજર નહોતું. 3 દેવીઓ અદૃશ્ય થઈ ગઈ હતી. બાકીની રાત પણ રાજા ઊંઘી શક્યો નહીં. ફરીને એ મનમાં એકની એક વાતનું રટણ કરવા લાગ્યો કે રાજકુંવરીને જ પરણશે. મારો દીકરો આવા ભિખારીની છોકરીને નહીં પરણે, કદાપી નહીં પરણે. હોઠ પીસીને બોલ્યો, હું એવું નહીં થવા દઉં. શું કરવું તેણે મનમાં વિચાર કરી લીધો. સવાર થતાં તેણે ઘરધણીને પોતાની ઓળખ આપી. એ સાંભળીને ધણિયાણી રાજાને પગે લાગ્યા અને હાથ જોડી કરગરવા લાગ્યા. મહારાજ, અમને માફ કરો. તમને ખૂબ તકલીફ આપી છે. રાજાએ કહ્યું, ના રે ના, તમે મારી સારી સરભરા કરી છે અને હવે હું એનો બદલો કેવી રીતે વાળવાનો તેનો વિચાર કરું છું. તમે તમારી આ દીકરી મને આપો, હું એને મારા મહેલમાં સારી રીતે ઉછેરીશ. એમ કરી તમારું ઋણ અદા કરીશ. એકની એક દીકરીને છોડવાનું ગરીબ મા બાપને મન નહોતું, પણ રાજાને ના કહેવાય નહીં. વળી દીકરી ઘરના ઠેબા ખાતી ઉછરે તેના કરતાં રાજમહેલમાં ખૂબ સારી રીતે ઉછરે એ દીકરીના હિતની દ્રષ્ટિએ સારું હતું. તેથી મન કાઠું કરી છેવટે એણે પોતાની દીકરી રાજાના હાથમાં સોંપી. ગરીબ મા બાપે કહ્યું, મહારાજ, આ ગરીબનું ધન તમને સોંપીએ છીએ. રાજાએ કહ્યું, તમે હવે એની જરાય ચિંતા ન કરતા. પછી એ ગરીબ પતિ પત્નીની વિદાય લઈ રાજા છોકરીને લઈ ઘોડા પર બેસી વિદાય થઈ ગયો. પણ એના મનની વાત કંઈક જુદી હતી. તેનો વિચાર
છોકરીને ઉછેરવાનો નહીં, પરંતુ છોકરીનું કાસળ કાઢી નાખવાનો હતો. તેથી તે થોડાક ગાંવ ગયા પછી તેણે છોકરીને લુગડામાં લપેટી અને ઝાડીમાં ફેંકી દીધી. એને ખાતરી હતી કે જંગલી જાનવર એને ફાડી ખાશે. તે પછી રાજા પોતાને ઘેર પહોંચી ગયો. હવે એવું બન્યું કે એક ખેડૂત હળનું લાકડું ખોળવા જંગલમાં ફરતો હતો. હળનું લાકડું ગોતતો હતો. ફરતા ફરતા એણે ઝાડીમાંથી કોઈક બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. એને નવાઈ લાગી કે અહીં બાળક ક્યાંથી, એટલે કુતૂહલથી પ્રેરાઈ એ તપાસ કરવા ગયો. ઝાડીમાં જઈને જુએ તો નાનકડી રૂપાળી છોકરી. ખેડૂતને કંઈ છોકરા નહોતા, એટલે અચાનક મળી ગયેલી આ બાળકીને જોઈ એ અત્યંત આનંદ થયો. બધું કામ પડતું મૂકી એ છોકરીને લઈને સીધો ઘેર પહોંચી ગયો ને છોકરીને પત્નીના ખોળામાં મૂકી દીધી. ખેડૂતની સ્ત્રી તો રૂપાળી બાળકી જોઈ ગાંડી ઘેલી બની ગઈ. એ કહે, ભગવાને મારા પર મહેર કરી. બાળકી ખેડૂતને ઘેર મોટી થવા લાગી. ખેડૂતે એનું નામ પાડ્યું પદમણી. પદમણી 4 વર્ષની થઈ ને આંગણામાં રમતી હતી. ત્યાં એક વાર રાજા ઘોડેસવાર થઈને ત્યાં નીકળ્યો. નાનકડી પદમણીને જોઈ રાજા ઘોડો થંભાવી ઊભો રહ્યો. એણે પૂછ્યું, તું કોની દીકરી છે? પદમણીએ જરાય શરમાયા વગર બોલી નાખ્યું, મારા બાપાની. રાજાએ હસીને કહ્યું, બાપાની? બાની નહીં? પદમણીએ કહ્યું, ત્યારે બાની. રાજાને આ છોકરીના જવાબથી આનંદ થયો. તેણે કહ્યું, ચાલ, મને તારે ઘેર લઈ જા. ચાલો કહી છોકરી રાજાનો હાથ ઝાલીને તેને પોતાને ઘેર લઈ આવી. રાજાને ઘેર આવેલો જોઈ ખેડૂત પતિ પત્ની બાવરા બની ગયા. રાજા કહે, તમારી છોકરી બહુ ડાય છે. ખેડૂતે કહ્યું, બધી ઈશ્વરની લીલા છે. અમારા નસીબમાં છોકરું નહોતું, પણ ભગવાને કેવું કર્યું, જંગલની ઝાડીમાંથી મને આ છોકરી જડી. આ સાંભળી રાજા ચમક્યો. તેણે વાત કઢાવવા પૂછ્યું, ઝાડીમાંથી છોકરી જડી? કઈ ઝાડીમાંથી? ક્યારે જડી? ઝાડીમાં છોકરીઓ જન્મતી હોય એવું મેં કદી સાંભળ્યું નથી. ખેડૂતે કહ્યું, ઝાડીમાં શું જન્મે? પણ લુગડામાં વીંટી કોઈએ એને ઝાડીમાં નાખી દીધેલી. હજી એ લુગડું મારી પાસે છે. આમ કહી એણે લુગડું કાઢી રાજાને દેખાડ્યું અને કઈ ઝાડી તે પણ કહ્યું. રાજાને ખાતરી થઈ ગઈ કે આ જ પહેલી છોકરી છે. વળી આનું મન વિચારે ચડી ગયું. મનમાં કંઈ ગોઠવણી કરી એણે કહ્યું, આવી હોશિયાર ને રૂપાળી છોકરી અહીં ગામડામાં ઉછરે એના કરતાં રાજમહેલમાં ઉછરે તો સારું. મારી ઈચ્છા એને મારા મહેલમાં ઉછેરવાની છે. ખેડૂત પતિ પત્નીને આ વાત ગમી નહીં. તેમણે કહ્યું, અમે એની ખૂબ સંભાળ લઈએ છીએ. રાજાએ કહ્યું, તોય તમારી પાસે નોકર ચાકર તો નહીં ને? આ તો રાણી થાય એવી છોકરી છે. એને શોભતી રીતે ઉછેરવી જોઈએ. છતાં ખેડૂત પતિ પત્નીએ હા પાડી નહીં. ત્યારે રાજાએ કહ્યું, જુઓ, આ છોકરી કંઈ તમારી નથી. રસ્તામાંથી જડેલી ચીજ જેમ રાજ્યની ગણાય, તેમ આ છોકરી પણ રાજ્યની ગણાય. રાજ્યમાં સોંપવાને બદલે તમે એને તમારે ઘેર રાખી એ તમારો ગુનો છે. એ ગુનાની તમને સજા કરી હું છોકરીને લઈ જઈ શકું છું, પણ મારી માગણી સ્વીકારશો તો સજામાંથી તમે બચી જશો. ખેડૂત પતિ પત્નીએ જોયું કે રાજી ખુશીથી નહીં આપીએ તો જોર કરીને પણ રાજા છોકરીને લઈ જશે, એટલે એમણે એને છોકરી આપી. છોકરીને લઈ જઈ રાજા ઘેર આવ્યો, પણ છોકરીને ઉછેરવાનું તો કેવળ બહાનું હતું. એણે છોકરીને એક લાકડાની પેટીમાં પૂરી દઈ નોકરને હુકમ કર્યો, ખડક પર ચડી આ પેટી દરિયામાં નાખી દે. રાજમહેલની પાછળ જ દરિયો હતો, ખડક હતો. રાજાના દેખતા જ નોકરે ખડક પરથી પેટી દરિયામાં નાખી દીધી. ભરતીના ઉછળતા મોજામાં પેટી ઘડીકમાં ક્યાં ને ક્યાંય અદૃશ્ય થઈ ગઈ. રાજા કહે, હાશ પત્યું. પેટી તણાતી દૂર ચાલી ગઈ અને કોઈ બીજા જ રાજાના રાજમાં જતી નીકળી. તે રાજાની રાણી દરિયા કિનારે ફરવા નીકળી હતી. ચાલતા ચાલતા એણે
કિનારા પર આ પેટી પડેલી જોઈ. કુતૂહલથી એણે પેટી ઉપાડી. તે પેટીમાં નાનકડી બાલિકા લમણે હાથ દઈને ઊંઘતી હતી. રાણીએ બાલિકાનું ફૂલસું મુખ નિહાળી રહી. એટલામાં બાલિકાએ આંખો ઉઘાડી રાણીને જોઈને હસી. રાણીને લાગ્યું કે મોતી વેરાય છે, સુગંધ લહેરાય છે. એણે નીચી નવી બાળકીને ચૂમી લીધી. બાલિકા વાલથી રાણીને ડોકે વળગી પડી. રાણીએ પૂછ્યું, બેટા, તારું નામ શું છે? બાલિકાએ કહ્યું, પદમણી. નામ સાંભળી રાણી વધારે રાજી થઈ. કહે, મારી પદમણી ખરેખર પદમણી જ છે. એણે એને પોતાની દીકરી કરીને રાખી. એમ કરતાં બીજા 12 વર્ષ વીતી ગયા. પદમણી હવે 16 વર્ષની થઈ ગઈ. રાજા રાણી એના લગ્નનો વિચાર કરે છે. ત્યાં કોઈ બીજા જ રાજાનો રાજકુંવર કન્યાની શોધમાં ત્યાં આવી ચડ્યો. પદમણીને જોઈ એ એવો ખુશ થઈ ગયો કે એણે મનથી પ્રતિજ્ઞા કરી નાખી કે પરણું તો બસ આને જ. પદમણીને પણ એ રાજકુંવર ગમી ગયો. રાજકુમાર વિધિપૂર્વક રાજા રાણી પાસે એમની રાજકુંવરીના હાથની માંગણી કરી. ત્યારે રાજાએ કહ્યું, રાજકુંવરી ક્યાં છે? રાજકુંવરી ક્યાં? રાજકુંવરે કહ્યું, આ પદમણીની વાત કરું છું. રાજાએ કહ્યું, ઓહો, પણ એ રાજકુંવરી નથી. રાજકુંવરી તરીકે ઉછરેલી છે ખરી. દરિયાકાંઠેથી એક લાકડાની પેટી તણાઈને આવી હતી. ત્યાંમાંથી અમને એ મળી છે. એ ખરેખર કોની દીકરી છે એની અમને ખબર નથી. રાજકુંવરે કહ્યું, એ ગમે તેની દીકરી હોય, હું એને પરણીશ. રાજાએ કહ્યું, તો અમને વાંધો નથી. જાઓ, જાન લઈને વહેલા આવજો. રાજકુંવર ઘેર આવી તેણે પિતાને વાત કરી કે હું સુંદર કન્યા શોધી લાવ્યો છું. નામે પદમણી ને રૂપે ગુણે પણ પદમણી છે. પદમણી નામ સાંભળીને રાજા ચમક્યો. પદમણીને જેણે દરિયામાં નાખેલી તે આ જ રાજા હતો. તેણે પૂછ્યું, કોણ છે પદમણી? કયા રાજાની દીકરી છે? રાજકુંવરે કહ્યું, રાજાની દીકરી નથી, પણ રાજા રાણીને ત્યાં ઉછરેલી અને મોટી થઈ છે. 12 વર્ષ પહેલાં દરિયામાં એક લાકડાની પેટીમાં તણાઈને આવી હતી. તેમાંથી એ એમને હાથ લાગી હતી. હવે તાળો બેસી ગયો. રાજાને ખાતરી થઈ ગઈ કે આ જ પહેલી ખેડૂતની દીકરી. બીજી વાર મરવા નાખી તો એ મરી નહીં. મનનો અણગમો મનમાં દાબી રાખી રાજાએ કુંવરને કહ્યું, ઠીક છે, હું એ છોકરીની પરીક્ષા કરી જોઉં. મારી પરીક્ષામાં જો એ પાર ઉતરશે તો હું તને લગ્નની રજા આપીશ. આમ કહી રાજા રાજકુંવરને લઈને પદમણીવાળા ગામમાં આવ્યો. ત્યાં એણે પદમણીને જોઈ તે આભો જ બની ગયો. આવડું રૂપ એણે ક્યાંય કદી જોયું નહોતું. તેણે પુત્રને કહ્યું, રૂપ છે એવા ગુણ છે કે નહીં એ જોવું જોઈએ. આમ કહી એણે ખિસ્સામાંથી પોતાની મોહર છાપવાળી 2 હીરાની વીંટીઓ કાઢી. એક રાજકુંવરને અને બીજી પદમણીને આપી. કહ્યું, આ વીંટી સાચવજો. 3 દિવસ પછી હું એ જોવા માગીશ. જો એ વખતે એ વીંટી તમારી બેવની આંગળીઓ હશે તો તમારા લગ્ન થશે, નહીં તો છેલ્લા રામ રામ. રાજકુંવર અને પદમણીને થયું કે આ કંઈ ભારે કામ નથી. વીંટી આંગળીએ છે અને આંગળીએ જ રહેશે, એને શું થવાનું છે? પણ રાજાએ યુક્તિ ગોઠવી રાખી હતી. તેણે ખૂબ લાલચ આપી પદમણીની એક દાસીને સાધી હતી. રાતે રાજકુંવરી ઊંઘતી હતી ત્યારે દાસીએ એની આંગળીએથી એ વીંટી ઉતારી લીધી અને રાજાને દઈ દીધી. રાતોરાત રાજાએ જાતે જઈને વીંટી દરિયામાં નાખી દીધી. પછી એ હાશ કરીને બેઠો, બસ હવે ખેડૂતની દીકરી મારા કુંવરને પરણી રહી. વિધિનો લેખ ખોટો, વિધાત્રી ખોટી. બીજે દિવસે પદમણી જાગીને જુએ તો આંગળીએ વીંટી ન મળે. એણે ચારે બાજુ તપાસ કરી પણ ક્યાંય વીંટી દેખાય નહીં. વખતે બેધ્યાનપણે ક્યાંક મુકાઈ ગઈ હોય એમ સમજી એણે ઘરને ગોંખલા જોઈ નાખ્યા, પણ વીંટી મળી નહીં. એની આંખમાં આંસુ આવી ગયા. ન ખાવાનું ભાવે, ન પીવાનું ભાવે. રડ્યા જ કરે. હાય, હું નાલાયક સાબિત થઈ.
હવે હું રાજકુંવરને નહીં પરણી શકું. નાલાયકીનો અપવાદ માથા પર લઈને હું કેવી રીતે જીવીશ? આમ 2 દિવસ વહી ગયા. પદમણીના દુઃખનો પાર નથી. 3જા દિવસની સવાર થઈ. આખી રાત પદમણી ઊંઘી નથી. રડી રડીને એને ઓશિકું ભીંજવી નાખ્યું છે. ચિંતા કરીને હૈયું થીજવી નાખ્યું છે. એ મૂઢ બની ગઈ, દિશા સૂચક બની ગઈ. કંઈ કહેતા, કંઈ વાતમાં એને રસ નથી. એનું જીવવું અળખામણું બની ગયું છે. આજે રાજકુંવરના પિતા વીંટી જોવા માગશે અને વીંટી ખોવાઈ ગઈ છે. જાણી ફિટકાર વરસાવી રાજકુંવરને લઈ ચાલતા થઈ જશે. રાજકુંવર વચનથી બંધાયેલો છે. એણે ચાલી જવું પડશે. પછી કદીએ હું એનું મોં જોવા નહીં પામું. આમ એક તરફ ચિંતા કરી, વલોપાત કરી એ આંસુ વરસાવી રહી હતી, તો બીજી તરફ આજે 3 દિવસ પૂરા થતાં વેવિશાળની જાહેરાત થશે એ આશાએ રાજમહેલમાં ભારે મિજબાનીની તૈયારીઓ ચાલતી હતી. પદમણી એ જોતી હતી ને મનમાં ધ્રુજતી હતી, કોઈ મિજબાની જમવા નહીં આવે, વેવિશાળ થવાનું જ નથી, લગ્ન થવાના જ નથી. એટલામાં રાજાના રસોડાની એક બાઈ હાથમાં કંઈક બૂમો પાડતી આવી. પદમણી બા, જુઓ જુઓ, આ શું છે? પદમણીએ જોયું તો એ એની ખોવાયેલી વીંટી હતી. તરત જ એણે વીંટી લઈ પોતાની આંગળીએ ચડાવી દીધી અને ગળામાંથી 9 લાખો હાર કાઢી એ બાઈની ડોકમાં પહેરાવી દીધો. બાઈ કહે, આટલું બધું એવું તે શું છે આ વીંટીમાં? પદમણીએ કહ્યું, પહેલું તો તું એ ક્યાંથી લાવી? એ કહે. બાઈએ કહ્યું, માછલી સમારતા એના પેટમાંથી આ નીકળી છે. એટલે નવાઈની ચીજ સમજી હું તમને આપવા આવી. પદમણીએ કહ્યું, એ મારા લગ્નની વીંટી છે બહેન. 3 દિવસથી હું એને ખોળતી હતી. એ ન જડી હોત તો આજે મારા લગ્ન અટકી જાત. પદમણીના આનંદનો હવે પાર ન રહ્યો. વીંટી કેમ કરીને ખોવાઈ અને માછલીના પેટમાં એ કેમ કરીને પહોંચી ગઈ એને કંઈ સમજ પડી નહીં. પણ જે વિધિએ એને માછલીના પેટમાં પહોંચાડી અને પછી માછલીને રાજાના રસોડામાં પહોંચાડી એનો એણે આભાર માન્યો અને કહ્યું, પ્રભુ, તારી લીલાનો પાર નથી. 3જે દિવસે પદમણીની આંગળીએ વીંટી જોઈ રાજા આભો બની ગયો. તે મનમાં બોલ્યો, વીંટી મેં મારી જાતે દરિયામાં નાખી છે. દરિયામાં નાખેલી વીંટી અહીં પાછી આવી કેવી રીતે? આ જાદુ કોણે કર્યો? પછી જ્યારે તેણે જાણ્યું કે વીંટી ખોવાઈ ગઈ હતી અને દરિયામાંથી આણેલી માછલીના પેટમાંથી એ ફરી હાથ લાગી છે, ત્યારે એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે મનમાં ને મનમાં બોલ્યો, નક્કી આ કોઈ મોટા જાદુગરની લીલા છે. એની ઈચ્છા વિરુદ્ધ માણસ મોટો રાજા હોય તો પણ કંઈ કરી શકતો નથી. હવે એણે હસ્તે મોઢે પદમણીનો શિકાર કર્યો. પદમણીના સાચા માતા પિતાને એકલો જ જાણતો હતો. એટલે એણે તાબડતોબ માણસોને મોકલી એમને તેડાવ્યા. 16 વર્ષે એમને એમની દીકરીનું મોં જોવા મળ્યું. પહેલા ખેડૂત પતિ પત્નીને પણ રાજાએ તેડાવ્યા. 12 વર્ષ એમણે એમની પદમણીને જોઈ. પછી લગ્ન મહોત્સવમાં રાજાઓ, રાજકુંવરો અને ગરીબ ખેડૂતો હારે બેઠા, એક હારે જમ્યા ને વાલથી એકબીજાને ભેટ્યા. સૌ હવે જમ્યા કે ઈશ્વરની નજરે કોઈ રાજા નથી, કોઈ રંક નથી. બધા કેવળ માણસો છે. જે કંઈ થાય તે ઈશ્વરનું ધાર્યું થાય છે. ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનવીનું ધાર્યું કશું થતું નથી. રાજકુંવર અને પદમણી પરણીને ઉઠ્યા કે રાજાએ એમને બેઉને સાથે સિંહાસન પર બેસાડ્યા ને પછી પોતાના માથા પરથી મુગટ ઉતારી કુંવરના માથા પર પહેરાવી દીધો. તે જ પ્રમાણે રાણીએ પોતાનો મુગટ ઉતારી પદમણીને પહેરાવી દીધો. રાજકુંવર અને પદમણી રાજા રાણી બન્યા. 40 દિવસ અને 40 રાત લગી આ લગ્નોત્સવ ચાલ્યો. સર્વત્ર આનંદ થઈ રહ્યો. વાર્તા સારી લાગી હોય તો એક નાનો એવો અનુરોધ કરું છું કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જય માતાજી મિત્રો.